રાધે રાધે મિત્રો. આજની આપણી વાર્તા છે ઘર કોનું. સંગીતા ચા બનશે? હજુ પણ પેલી ખટર પટર ચાલુ જ છે. સંગીતાએ તરત જવાબ આપ્યો, બસ માજી, હમણાં લાવી. તે ટ્રેમાં 3 કપ ચા લઈને ડ્રોઈંગ રૂમમાં લઈ આવી. ત્યાં શાંતિ દેવી, રવિ અને તેની નવી નવી આવેલી પત્ની કાજલ બેઠા હતા. કાજલને આ ઘરમાં આવ્યાને હજુ ફક્ત 2 મહિના જ થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઘરનું વાતાવરણ થોડું બદલાયેલું લાગતું હતું. શાંતિ દેવીએ ચા લેતા કહ્યું, જો સંગીતા, હવે ઘરમાં માણસો વધી ગયા છે, કામ પણ વધશે અને ખર્ચ પણ. સંગીતાએ હળવા સ્મિત સાથે કહ્યું, હા માજી, બધું થઈ જશે. તે પાછા વળીને રસોડામાં જવા લાગી. ત્યાં જ શાંતિ દેવીએ તેને રોકી દીધી. રોકાઈ જા, વાત હજી પૂરી નથી થઈ. સંગીતા ત્યાં જ ઊભી રહી ગઈ. શાંતિ દેવીએ ચાનો ઘૂંટડો લેતા કહ્યું, આજે સાંજે બધા બેસીને એક જરૂરી વાત કરીશું. તું પણ ત્યાં જ રહેજે. સંગીતાએ બસ માથું હલાવી દીધું. આખો દિવસ એ જ રોજનું કામ ચાલતું રહ્યું. સફાઈ, રસોઈ, કપડાં, બધું જ. વચ્ચે વચ્ચે તે પોતાના ફોન પર ઓફિસના મેસેજ પણ જોઈ લેતી હતી. કારણ કે ઘરના કામની સાથે સાથે તે એક પ્રાઇવેટ કંપનીમાં પણ નોકરી કરતી હતી. તેનો પગાર જ આ ઘરનો સૌથી મોટો સહારો હતો. પરંતુ આ વાતનો ઉલ્લેખ ઘરમાં કોઈ કરતું નહોતું. સાંજના આશરે 8 વાગ્યે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. વાતાવરણ થોડું ભારે હતું. શાંતિ દેવીએ સીધી વાત શરૂ કરી, જો સંગીતા, હવે ઘરમાં જવાબદારીઓ વધી ગઈ છે. રવિના લગ્ન થઈ ગયા છે. ખર્ચ પણ વધી ગયો છે. તેથી હવે એક નવો નિયમ હશે. સંગીતા ચૂપચાપ સાંભળતી રહી. આજથી તારો આખો પગાર મારા હાથમાં આવશે. રૂમમાં એકાએક સન્નાટો છવાઈ ગયો. સંગીતાને જાણે એક ક્ષણ માટે વિશ્વાસ જ ન આવ્યો. તેણે ધીમેથી પૂછ્યું, આખો પગાર? શાંતિ દેવીએ કડક અવાજમાં કહ્યું, હા, આખો પગાર. આ ઘરમાં રહેવું હોય તો કમાણી પણ ઘરના વડીલના હાથમાં આપવી પડશે. કાજલે પણ ધીમેથી કહ્યું, મમ્મીજી સાચું કહી રહ્યા છે ભાભી. ઘર બધાનું છે તો જવાબદારી પણ બધાની હોવી જોઈએ. સંગીતાએ તેની સામે જોયું પણ કંઈ બોલી નહીં. તેને સાફ સાફ સમજાઈ રહ્યું હતું કે આ વાત અચાનક નથી આવી. આની પાછળ ઘણા દિવસોથી ઘણું બધું ચાલી રહ્યું હતું. સંગીતાએ શાંત અવાજમાં કહ્યું, માજી, હું પહેલા પણ ઘરમાં ખર્ચ કરું જ છું, પરંતુ આખો પગાર આપવો થોડો મુશ્કેલ હશે. શાંતિ દેવીનો ચહેરો કડક થઈ ગયો. કેમ મુશ્કેલ હશે? જ્યારે આ ઘરમાં રહે છે તો પૈસા પણ ઘરના જ થયા ને. સંગીતાએ ધીમેથી કહ્યું, માજી, મારી પણ કેટલીક જવાબદારીઓ છે. શાંતિ દેવી તરત બોલ્યા, કઈ જવાબદારીઓ? અહીં રહેવાનો ખર્ચ ઓછો છે શું? સંગીતા ચૂપ થઈ ગઈ. તેને યાદ આવ્યું કે 3 વર્ષ પહેલા જ્યારે આ ઘર પર લોનનો બોજ વધી ગયો હતો અને બેંકવાળા રોજ ફોન કરતા હતા, ત્યારે તે પોતે જ હતી જેણે પોતાના પગારમાંથી બધા હપ્તા ભરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે સમયે કોઈએ એમ નહોતું કહ્યું કે વહુ ઘર સંભાળી રહી છે. હવે અચાનક તેની આખી કમાણી પર હક જતાવવામાં આવી રહ્યો હતો. શાંતિ દેવીએ ફરી કડક અવાજમાં કહ્યું, જો સંગીતા, સાફ વાત છે. જો આ ઘરમાં રહેવું હોય તો કમાણી મારા હાથમાં આપવી પડશે. સંગીતાએ પહેલી વાર થોડા કડક થઈને કહ્યું, અને જો ના આપું તો? શાંતિ દેવીએ ખચકાયા વગર જવાબ આપ્યો, તો આ ઘરમાં રહેવાનો હક પણ નહીં રહે. આ સાંભળતા જ રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. રવિએ ધીમેથી કહ્યું, મમ્મી, આટલી મોટી વાત ન કહો. પરંતુ શાંતિ દેવી ગુસ્સામાં બોલ્યા, હું બિલકુલ સાચું કહી રહી છું. વહુને તેની ઓકાત યાદ રહેવી જોઈએ. સંગીતાએ આ શબ્દો સાંભળ્યા અને થોડી સેકન્ડ સુધી બિલકુલ શાંત ઊભી રહી. પછી તેણે ધીમેથી કહ્યું, ઠીક છે માજી, કાલે સવારે વાત કરીએ છીએ. કાજલ હળવા હાસ્ય સાથે બોલી, વાત શું કરવાની ભાભી, હવે તો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. સંગીતાએ કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. રૂમનો દરવાજો બંધ કરીને તે થોડીવાર સુધી ઊભી રહી. પછી કબાટ ખોલ્યો અને અંદરથી એક જૂની ફાઇલ કાઢીને હાથમાં લઈ લીધી. એ ફાઇલમાં એવા કેટલાક કાગળો હતા જેના વિશે આ ઘરમાં ભાગ્યે જ કોઈને ખબર હતી.
સંગીતાએ ફાઇલ જોઈ અને ધીમેથી પોતાની જાતને કહ્યું, કાલે સવારે બધું સાફ થઈ જશે. તેનો અવાજ શાંત હતો, પણ આંખોમાં હવે ડર નહોતો. તેને ખબર હતી કે કાલે સવારે આ ઘરની વાર્તા બદલાવાની છે. આખી રાત સંગીતાને સરખી ઊંઘ ના આવી. રૂમની લાઇટ બંધ હતી, પણ તેના મગજમાં એ જ વાતો ફરી રહી હતી જે સાંજે ડ્રોઈંગ રૂમમાં થઈ હતી. જો આ ઘરમાં રહેવું હોય તો કમાણી મારા હાથમાં આપવી પડશે. શાંતિ દેવીની એ વાત તેના કાનમાં વારંવાર ગુંજી રહી હતી. સંગીતાએ પડખું ફેરવ્યું અને છત સામે જોતા બોલી, 8 વર્ષમાં તેણે આ ઘર માટે શું શું નથી કર્યું, પરંતુ આજે પહેલીવાર તેને અહેસાસ થયો કે જાણે તે આ ઘરમાં મહેમાન બનીને રહી હોય. આશરે સવારે 5 વાગ્યે તે ઉઠીને બેસી ગઈ. ઘરમાં બધા હજુ સુધી સૂતા હતા. આંગણામાં હળવી ઠંડક હતી. તે ધીમેથી ઉઠી અને કબાટ ખોલ્યો. અંદર એ જ ફાઇલ પડી હતી જે તેણે રાત્રે કાઢી હતી. સંગીતાએ ફાઇલ હાથમાં લીધી અને થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી. 3 વર્ષ પહેલાની બધી વાતો તેની નજર સામે તરવરવા લાગી. જ્યારે બેંકવાળા રોજ ફોન કરતા હતા, જ્યારે આ ઘર પર લોનનો બોજ વધતો જતો હતો અને જ્યારે એક પછી એક બધાએ હાથ ઊંચા કરી દીધા હતા. એ સમયે પિતાજીએ તેને કહ્યું હતું કે જો તું હપ્તા ભરી શકે તો ઘર બચી જશે, અને એ દિવસથી જ તેણે દર મહિને પોતાના પગારનો મોટો હિસ્સો એ લોનમાં આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આજે એ જ ઘરમાં તેની કમાણી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો. સંગીતાએ ફાઇલ પાછી કબાટમાં મૂકી અને રસોડામાં ગઈ. થોડીવાર પછી ઘરમાં હલચલ શરૂ થઈ. શાંતિદેવી આંગણામાં આવ્યા અને બોલ્યા, સંગીતા, ચા બનાવી દીધી કે? જી માજી, હમણાં લાવી. થોડી જ મિનિટોમાં ચાની ટ્રે ફરીથી ડ્રોઈંગ રૂમમાં હતી. આજે વાતાવરણ થોડું અલગ હતું, જાણે બધા એ જ વાતની રાહ જોઈ રહ્યા હોય જે રાત્રે અધૂરી રહી ગઈ હતી. રવિ સોફા પર બેસીને મોબાઈલ જોઈ રહ્યો હતો. કાજલ પણ પાસે જ બેઠી હતી. શાંતિદેવીએ ચાનો કપ રાખતા કહ્યું, તો સંગીતા, હવે જણાવ, શું વિચાર્યું તે? સંગીતાએ સીધો જવાબ ન આપ્યો. કયા વિષયમાં માજી? શાંતિદેવીએ હળવો કટાક્ષ કરતા કહ્યું, આટલી જલ્દી ભૂલી ગઈ? કાલે જે વાત થઈ હતી એ જ. કાજલ પણ હસતા હસતા બોલી, ભાભી, મમ્મીજીએ બિલકુલ સાચું કહ્યું છે. ઘર ચલાવવા માટે બધાએ મળીને ફાળો આપવો પડે છે. સંગીતાએ તેની સામે જોયું પણ કંઈ બોલી નહીં. શાંતિદેવીએ ફરી કડક અવાજમાં કહ્યું, સીધી વાત છે, આજથી તારો પગાર મારા હાથમાં આવશે. થોડી સેકન્ડ રૂમમાં શાંતિ રહી. પછી સંગીતાએ ધીમેથી કહ્યું, માજી, શું હું તમને એક સવાલ પૂછી શકું? શાંતિદેવીએ કહ્યું, પૂછ સંગીતા. સંગીતાએ શાંત અવાજમાં પૂછ્યું, જો હું આ ઘરની જવાબદારી નિભાવતી રહી હોઉં તો શું મને આ ઘરમાં સન્માન પણ મળશે? શાંતિદેવી હસી પડ્યા. બહુ મોટી વાતો કરવા લાગી છે. તું વહુને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળી રહ્યું છે. સંગીતાએ ધીમેથી કહ્યું, જો સન્માન હોત તો મને ઘરમાંથી કાઢવાની વાત ન થઈ હોત. આ સાંભળતા જ શાંતિદેવીનો ચહેરો કડક થઈ ગયો. જો સંગીતા, વાત ફેરવ નહીં. અમે સાફ કહ્યું હતું, કમાણી ઘરમાં આપ અથવા આ ઘરમાં રહેવાનો હક નહીં રહે. રવિએ ધીમેથી કહ્યું, મમ્મી, આટલી કડવી વાત ન કહો. પરંતુ શાંતિદેવીએ તેની સામે જોયા વગર કહ્યું, હું બિલકુલ સાચું કહી રહી છું. કાજલ પણ બોલી, ભાભી, મમ્મીજીનો મતલબ બસ એટલો જ છે કે ઘરની કમાણી ઘરમાં જ રહેવી જોઈએ. સંગીતા થોડી સેકન્ડ સુધી બધાને જોતી રહી. પછી તેણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, ઠીક છે માજી, જો આ જ નિયમ હોય તો આજે એક વાત સાફ કરી લઈએ. શાંતિદેવી બોલ્યા, શું સાફ કરવાનું છે? સંગીતાએ કહ્યું, આજે સાંજે જ્યારે બધા નવરા હશે ત્યારે આપણે બેસીને શાંતિથી વાત કરીશું. કાજલ હસતા હસતા બોલી, આટલી નાની વાત માટે સાંજ સુધીની રાહ શા માટે? સંગીતાએ તેની સામે જોતા કહ્યું, કારણ કે સાંજે કેટલાક જરૂરી કાગળો પણ બતાવવાના છે. આ સાંભળતા જ શાંતિદેવી ચોંકી ગયા. કયા કાગળો? સંગીતાએ ફક્ત એટલું જ કહ્યું, ઘર સાથે જોડાયેલા કાગળો. રૂમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. રવિએ પહેલીવાર ધ્યાનથી સંગીતા સામે જોયું. તેના ચહેરા પર ગભરાહટ નહોતો, પણ એક અજીબ શાંતિ હતી, જાણે તે પહેલાથી જ બધું નક્કી કરીને બેઠી હોય. સાંજ સુધી આખા ઘરમાં એ જ વાત ચાલતી રહી. કાજલ કેટલી વાર રવિને પૂછી ચૂકી હતી કે તમારા ભાભી કયા કાગળો બતાવવાના છે, પરંતુ રવિ પાસે પણ કોઈ જવાબ નહોતો.
સાંજના આશરે 8 વાગ્યે ફરી એ જ ડ્રોઈંગ રૂમ હતો, એ જ લોકો હતા, પણ આજે વાતાવરણ પહેલાં કરતાં પણ વધુ ભારે હતું. સંગીતા તેના રૂમમાંથી બહાર આવી. તેના હાથમાં એ જ ફાઇલ હતી. તેણે ધીમેથી ફાઇલ ટેબલ પર મૂકી અને શાંત અવાજમાં બોલી, માજી, આજે બધું સાફ થઈ જશે. રૂમમાં બેઠેલા ત્રણેય જણા એ ફાઇલને જોવા લાગ્યા. તેમને અંદાજ પણ નહોતો કે એ ફાઇલમાં એવું તો શું હશે. ડ્રોઈંગ રૂમમાં ઘેરો સન્નાટો હતો. ટેબલ પર રાખેલી ફાઇલ સામે બધા એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેની અંદર કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. શાંતિ દેવીએ અધીરા થઈને કહ્યું, સંગીતા, આખરે આ કાગળોમાં એવું શું છે કે આટલું નાટક કરી રહી છે? સંગીતાએ ધીમેથી ફાઇલ ખોલી. તેના હાથ બિલકુલ સ્થિર હતા. માજી, નાટક હું નથી કરી રહી, બસ આજે સત્ય સામે રાખી રહી છું. કાજલે કટાક્ષ કરતા કહ્યું, ભાભી, સીધે સીધું બોલો ને, આટલું સસ્પેન્સ કેમ બનાવી રહ્યા છો? સંગીતાએ ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. પહેલાં વાંચી લો. શાંતિ દેવીએ કાગળ ઉઠાવ્યો. વાર્તા ખૂબ જ રસપ્રદ વળાંક પર છે. શું તમે આગળના ફકરા મોકલવા માંગો છો? શરૂઆતમાં તેમના ચહેરા પર એ જ કડકાઈ હતી, પરંતુ જેમ જેમ તેમની નજર નીચે જતી ગઈ તેમ તેમ તેમનો ચહેરો બદલાવા લાગ્યો. રવિ બેચેન થઈને બોલ્યો, શું છે મમ્મી? શાંતિ દેવીએ કંઈ પણ બોલ્યા વગર કાગળ તેની તરફ વધાર્યો. રવિએ કાગળ વાંચ્યો અને થોડી સેકન્ડ સુધી બિલકુલ શાંત થઈ ગયો. કાજલે ચીડાઈને કહ્યું, કોઈ કહેશે પણ ખરું કે આમાં શું લખ્યું છે? ત્યારે સંગીતાએ પહેલીવાર સ્પષ્ટ અને મજબૂત અવાજમાં કહ્યું, આમાં લખ્યું છે કે આ ઘર હવે મારા નામે છે. જેવો આ શબ્દ રૂમમાં ગુંજ્યો, બધાના ચહેરા ઉતરી ગયા. શું? કાજલ લગભગ બૂમ પાડી ઉઠી. શાંતિદેવી ગુસ્સામાં બોલ્યા, આ જૂઠું છે, તદ્દન જૂઠું. આ ઘર અમારા પરિવારનું છે. સંગીતાએ શાંત અવાજમાં કહ્યું, હા માજી, હવે નથી. રવિએ કાગળ ફરીથી જોયો. ભાભી, આ કેવી રીતે બની શકે? સંગીતાએ ઊંડો શ્વાસ લીધો. 3 વર્ષ પહેલાં જ્યારે બેંકવાળા રોજ ફોન કરતા હતા, જ્યારે લોનના હપ્તા અટકી ગયા હતા, ત્યારે પપ્પાજીએ મારી સાથે વાત કરી હતી. શાંતિદેવી ખીજાઈને બોલ્યા, તો શું થયું? સંગીતાએ ધીમેથી કહ્યું, ત્યારે મેં જ કહ્યું હતું કે હું હપ્તા ભરીશ. રવિ થોડો ચોંક્યો, પણ ભાભી, એ તો આપણે બધા મળીને ભરતા હતા. સંગીતા હળવા સ્મિત સાથે બોલી, જો બધા મળીને ભરતા હતા તો બેંકની રસીદોમાં ફક્ત મારું નામ કેમ છે? આ સાંભળી રવિ ચૂપ થઈ ગયો. સંગીતાએ ફાઇલમાંથી બીજા કેટલાક કાગળો કાઢ્યા અને ટેબલ પર મૂક્યા. આ છેલ્લા 3 વર્ષની EMIની રસીદો છે. દર મહિને મારા પગારમાંથી કપાત થઈ છે. રૂમમાં એક અજીબ સન્નાટો ફેલાઈ ગયો. કાજલે ફરીથી કહ્યું, તો તેમાંથી શું ફેર પડે છે? ઘર તો પરિવારનું જ હોય છે ને? સંગીતાએ તેની સામે જોતા કહ્યું, ફેર પડે છે કાજલ, કારણ કે એ જ સમયે પપ્પાજીએ આ ઘર મારા નામે ટ્રાન્સફર કરી દીધું હતું. શાંતિદેવી ગુસ્સાથી ધ્રુજવા લાગ્યા. તે બહુ મોટી ચાલ ચાલી છે. અમને જ અમારા ઘરમાંથી કાઢવાની તૈયારી કરી લીધી. સંગીતાએ શાંત અવાજમાં કહ્યું, મેં કોઈ ચાલ નથી ચાલી માજી, બસ ઘર બચાવ્યું હતું. થોડી સેકન્ડ સુધી કોઈ કંઈ ન બોલ્યું. પછી શાંતિદેવી અચાનક બોલ્યા, ઠીક છે, જો ઘર તારું છે તો અમને ગાડી મૂક. એ જ ઈચ્છે છે ને તું? સંગીતાએ તેમની તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહોતો, પણ દર્દ ચોક્કસ હતું. માજી, ગાઢવા એ મારો હેતુ ક્યારેય નહોતો. તે થોડી ક્ષણ રોકાઈ, પછી ધીમા પણ સ્પષ્ટ અવાજમાં બોલી, પરંતુ અપમાન સહન કરવાનું હવે બંધ થશે. હવે હું અપમાન નહીં સહું. રૂમનું વાતાવરણ પહેલાં કરતાં પણ વધુ ભારે થઈ ગયું. રવિ બેચેન થઈને ઊભો થઈ ગયો. તેને પહેલીવાર સમજાઈ રહ્યું હતું કે વાત હવે ઘણી આગળ વધી ચૂકી છે, પરંતુ અસલી નિર્ણય હજુ બાકી હતો, અને એ નિર્ણય સંગીતા જ લેવાની હતી. ડ્રોઈંગ રૂમમાં થોડીવાર સુધી કોઈ અવાજ ન આવ્યો. ટેબલ પર રાખેલા કાગળોએ જાણે આખા ઘરની સચ્ચાઈ ખોલીને રાખી દીધી હતી. શાંતિદેવી ગુસ્સામાં ઊભા થયા. તે બહુ મોટી રમત રમી છે સંગીતા. અમને જ અમારા ઘરમાં પારકા કરી દીધા. સંગીતાએ શાંત અવાજમાં કહ્યું, મેં કોઈને પારકા નથી કર્યા માજી, બસ સત્ય સામે રાખી દીધું. કાજલ તમતમી ઉઠી અને બોલી, ભાભી, ઘર પોતાના નામે કરી લેવાથી કોઈ મોટું નથી બની જતું. સંગીતાએ તેની સામે જોઈને કહ્યું,
મોટું બનવાની કોશિશ મેં ક્યારેય નથી કરી, પરંતુ નાનું બનીને રહેવાનું પણ હવે બંધ થશે. રવિએ ધીમેથી કહ્યું, ભાભી વાતને આટલી ન ખેંચો. ઘરમાં ઝઘડો ઠીક નથી. સંગીતાએ તેની સામે જોયું. ઝઘડો મેં શરૂ નથી કર્યો રવિ. કાલે રાત્રે મને ઘરમાંથી કાઢવાની વાત કોણે કરી હતી? રવિ પાસે કોઈ જવાબ નહોતો. શાંતિદેવી ગુસ્સામાં બોલ્યા, તો હવે શું ઈચ્છે છે તું? સંગીતા થોડી વાર ચૂપ રહી, પછી ખૂબ જ શાંત અવાજમાં બોલી, નિર્ણય બહુ સીધો છે માજી. આ ઘરમાં બધા જ રહેશે, પરંતુ હવે કોઈ મારી કમાણી પર હક નહીં જતાવે. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. સંગીતાએ આગળ કહ્યું, અને આજ પછી કોઈ મને એવું નહીં કહે કે આ ઘરમાં રહેવાનો મારો હક નથી. કાજલે ધીમેથી પૂછ્યું, અને જો કોઈ કહી દે તો? સંગીતાએ સીધો જવાબ આપ્યો, તો પછી તેણે જ બીજું ઘર શોધવું પડશે. આ સાંભળતા જ શાંતિદેવી ચૂપ થઈ ગયા. તેમને પહેલી વાર અહેસાસ થયો કે જે વહુને તેઓ વર્ષોથી દબાવીને રાખતા હતા, આજે એ જ વહુ પોતાના હક માટે ઊભી થઈ ગઈ છે. થોડી વાર પછી રવિ ધીમેથી બોલ્યો, ભાભી, આપણે બધા અહીં જ રહીશું. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. સંગીતાએ બસ એટલું જ કહ્યું, મારે પણ એ જ જોઈએ છે, બસ સન્માન સાથે. એ દિવસ પછી ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું. હવે સંગીતાને કોઈ તેની કમાણીનો હિસાબ નહોતું પૂછતું કે નહોતું તેને ઘરની બહાર કાઢવાની ધમકી આપતું, કારણ કે હવે બધાને ખબર પડી ગઈ હતી કે આ ઘરને બચાવનારી બહુ જ આ હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. થેન્ક્સ.